જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ પવિત્ર દિવસે આપણે આ વિડીયોમાં ભગવાન શિવ દ્વારા રચેલું શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરીશું। જે વ્યક્તિ આ રક્ષા સ્તોત્રનો પાઠ કરે છે તેની ભગવાન શ્રી રામ સ્વયં રક્ષા કરે છે। કોઈ પણ સંકટ સમયે અને મુસીબતમાં તેની વારે આવે છે અને તેનું રક્ષણ કરે છે। આવું શક્તિશાળી ભગવાન શ્રી રામનું કવચ કહી શકાય એવું રામ રક્ષા સ્તોત્રનો આજે આપણે પાઠ કરીશું અને એ પણ આપણે ગુજરાતીમાં અનુવાદ સાથે પાઠ કરીશું। તો આપણને સમજાશે કે કેવી રીતે આ રામ રક્ષા સ્તોત્રથી રક્ષા થાય છે અને કેવી રીતે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવામાં આવે છે। તો વિડીયોને છેલ્લે સુધી સાંભળવાનું ચૂકતા નહીં, જેથી આપણને સંપૂર્ણ રક્ષા સ્તોત્રનો પાઠ કરવા મળે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। राम रक्षा स्तोत्र। ओम अस्य श्री राम रक्षा स्तोत्र मंत्रस्य बुद्ध कौशिक ऋषि श्री सीता रामचंद्रो देवता अनुष्टुप छंद सीता शक्ति श्रीमद हनुमान किलकम श्री रामचंद्र प्रीत्यर्थे राम रक्षा स्तोत्र जपे विनियोग। आ राम रक्षा स्तोत्र रूप मंत्रना ऋषि बुद्ध कौशिक छे, देवता श्री रामचंद्र छे, छंद अनुष्टुप छे, शक्ति श्री सीता छे, किलक श्री हनुमान। श्री रामचंद्र ने प्रसन्न करवा माटे राम रक्षा स्तोत्रनो पाठ करवो। अस्य ध्यान मंत्र। ध्यायेदा जानुबाहुमधृत शरधनुषं बद्ध पद्मासनस्थं पीतम वासोवसानं नवकमल दल स्थितं नेत्र प्रसन्नम् वामाकारूढ़ सीतामुख कमले मिलियोनम नीरदाभम नानालंकार दीप्तम दधत मुरु जटामंडलम श्री रामचंद्रम। अर्थात जेना हाथ गोठण सुधी लांबा छे, जेमणे धनुष्य बाण धर्या छे, जे पद्मासन वाळीने बेठा छे, जेमणे पीड़ा वस्त्र पहेर्या छे, जेमना नेत्र नवा कमळना दड़ करता सुंदर छे ने प्रसन्न छे। डाबी बाजुए बिराजेला सीताजीना मुख कमळ पर जेमना नेत्र पड़े छे, જેમની કાંતિ મેઘના સરીખી છે, જે અનેક અલંકારોથી શોભે છે અને જે મોટી જટારૂપ આભૂષણને ધારણ કરે છે, તે શ્રી રામચંદ્રજીનું હું ધ્યાન કરું છું। અસ્ય શ્રી રામ રક્ષા સ્તોત્ર પ્રારંભ। શ્રી રામચંદ્રજીનું ચરિત્ર 100 કરોડ વિસ્તાર વાળું છે અને તેના એક એક અક્ષર મનુષ્યના મહાપાપનો નાશ કરનારું છે। નીલ કમળના જેવી જેની શ્યામ મૂર્તિ છે એવા કમળ સરીખા નેત્રવાળા સીતાજી અને લક્ષ્મણ સહિત જટાથી જે મુગુટથી શોભતા તલવાર, ભાલા અને ધનુષ્ય બાણ જેના હાથમાં છે એવા રાક્ષસોનો નાશ કરનાર અને જગતનું રક્ષણ કરવા માટે પોતાની લીલાથી જે પ્રગટ થયા છે તેવા જન્મ વગરનાને સમર્થ શ્રી રામચંદ્રને ધ્યાન ધરવું। પાપને ટાળનારી અને સર્વ કામનાને પૂર્ણ કરનારી આ રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો। રઘુકુળમાં પ્રગટેલા પ્રભુ રાઘવ મારા માથાની રક્ષા કરો, દશરથના પુત્ર મારા કપાળની રક્ષા કરો, કૌશલ્યાના પુત્ર મારી આંખોની રક્ષા કરો, વિશ્વામિત્રના પ્યારા મારે બે કાનની રક્ષા કરો, યજ્ઞનું રક્ષણ કરનાર મારી નાસિકાની રક્ષા કરો, લક્ષ્મણજીના પ્યારા મારા મુખની રક્ષા કરો, વિદ્યાના ભંડાર મારી જીભની રક્ષા કરો, ભરતજીએ નમસ્કાર કરેલ એવા શ્રી રામ મારા કંઠની રક્ષા કરો, દિવ્ય આયુધોને ધારણ કરનાર શ્રી રામ મારા ખભાની રક્ષા કરો, શિવજીના ધનુષ્યને ભાંગનારા શ્રી રામચંદ્રજી મારા ભુજની રક્ષા કરો, સીતાના પતિ રામચંદ્ર મારા હાથની રક્ષા કરો, પરશુરામને જીતનાર મારા હૃદયની રક્ષા કરો, ખર દૈત્યને મારનારા મારા મધ્ય શરીરની રક્ષા કરો, જાંબુવાનના આશ્રય રૂપ એવા મારા નાભીની રક્ષા કરો, સુગ્રીવના ઈશ્વર રામચંદ્ર મારી કેડની રક્ષા કરો, હનુમાનના પ્રભુ મારા બે સકીથની રક્ષા કરો, રક્ષકુળનો નાશ કરનારા રઘુકુળમાં ઉત્તમ મારા બે સાથળોની રક્ષા કરો, સમુદ્ર પર સેતુ બાંધનાર રામચંદ્ર મારા ગોઠણની રક્ષા કરો, રાવણનો નાશ કરનાર મારી જંઘાની રક્ષા કરો, વિભીષણને સંપત્તિ આપનાર મારા પગની રક્ષા કરો અને શ્રી રામચંદ્રજી તમે મારા આખા શરીરની રક્ષા કરો। સારા કર્મ કરનારો જે મનુષ્ય આ રામના બળ વળી આ રક્ષા સ્તુતિનો પાઠ કરે તે લાંબા આયુષ્ય વાળો થાય, સુખી થાય, પુત્ર પામે, વિજય મેળવે અને વિનય વાળો થાય છે। શ્રી રામચંદ્રજીના નામથી જેને રક્ષા થઈ હોય તેને પાતાળમાં, પૃથ્વી પર અને આકાશમાં ફરતા દૈત્યો,
હેરાન તો શું કરે પણ જોવાને પણ સમર્થ થતા નથી. રામ, રામભદ્ર અથવા રામચંદ્રનું જે સ્મરણ કરે છે તે મનુષ્ય કોઈ પણ દિવસ પાપથી નથી લેપાતા, સુખ પામે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. જગતને જીતનાર એવા એક રામ નામના મંત્રથી જેની રક્ષા કરવામાં આવી છે એવા આ સ્તોત્રનો કોઈ પણ મનુષ્ય પાઠ કરે તો તેની પાસે સર્વ સિદ્ધિઓ આવીને ઊભી રહે છે. વજ્રપંજર નામના રામ કવચનું જે સ્મરણ કરે છે તે અખંડ જ્ઞાન વાળો થાય છે અને સર્વે ઠેકાણે કીર્તિરૂપ કલ્યાણને મેળવે છે. બુદ્ધ કૌશિક ઋષિને સ્વપ્નમાં આવીને શ્રી સદાશિવે જે પ્રમાણે આ રામ રક્ષા સ્તોત્રની રચના કહી તે જ તેણે સવારમાં વહેલા ઉઠીને લખી લીધી છે. આરામ આપનાર, સર્વ કલ્પ વૃક્ષોનો પણ આરામરૂપ, સઘળી વિપત્તિઓને દૂર કરનાર અને ત્રિલોકીને આનંદ આપનારા શ્રી રામચંદ્રજી અમારા પ્રભુ છે. અતિરૂપ સંપન્ન તરુણ અવસ્થાવાળા, સુકુમાર શરીરવાળા, મહાબળવાળા, કમળ સરખા વિશાળ નેત્રવાળા, મૃગ ચર્મરૂપી વસ્ત્ર ધારણ કરનારા, ફળ મૂળ ખાનારા, ઇન્દ્રિયોને વશ રાખનારા, તપ કરનારા, બ્રહ્મચર્ય પાળનારા અને દશરથના પુત્ર એવા રામ લક્ષ્મણ કે જે સર્વે લોકો માટે જેના શરણે જવા યોગ્ય છે, સર્વ ધનુષ્યધારીઓમાં ઉત્તમ અને રાક્ષસોના કુળનો નાશ કરનાર છે તે બે રઘુવંશીના ઉત્તમ પુરુષ રામ લક્ષ્મણ અમારી રક્ષા કરો. સજ્જ કરેલું ધનુષ્ય જેમણે ધારણ કર્યું છે અને જેમનો બીજો હાથ કદી નહીં ખૂટનાર બાણના ભાથાને સ્પર્શ કરે છે એવા શ્રી રામ લક્ષ્મણ મારું રક્ષણ કરવા માટે પૃથ્વી પર સદૈવ મારી આગળ ચાલજો. સંપૂર્ણ રીતે શસ્ત્ર સજ્જ થઈને ત્યારે કવચ પહેરેલા, ખડગ ધારણ કરેલા અને ધનુષ્યને બાણ ધારનારા યુવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી સાથે રહી ચાલતા તે અમારું રક્ષણ કરો અને અમારા મનના મનોરથો પૂરા કરો. દશરથ રાજાના શૂરવીર પુત્ર લક્ષ્મણ જેની સેવા કરે છે એવા બળિયા, કાકુસ્થ કુળમાં જન્મેલા અને સર્વ કામનાથી પૂર્ણ કૌશલ્યાના પુત્ર રઘુકુળમાં ઉત્તમ, વેદાંતથી જાણી શકાય તેવા યજ્ઞોના ઈશ્વર પુરાણ પુરુષોમાં ઉત્તમ, જાનકીજીના પતિ, શોભાયમાન જેનું પરાક્રમ જાણી ન શકાય તેવા શ્રી રામચંદ્રજી. ભગવાન આટલા નામ ભક્ત શ્રદ્ધા રાખીને વાંચવા અથવા તો તે આ સ્તુતિનો પાઠ કરવાથી તે ભક્ત અશ્વમેઘ યજ્ઞ કરવાના પુણ્યથી પણ વધારે પુણ્યને પામે છે તેમાં કોઈ સંદેહ નથી. દુર્વાના દલ જેવા શ્યામ વર્ણવાળા, કમળના સરખા નેત્રવાળા અને પીળા અસ્ત્ર પહેરનારા શ્રી રામચંદ્રજીના દિવ્ય નામોની જેઓ સ્તુતિ કરે છે તેઓ જન્મ મરણને પામતા નથી. શ્રી રામ કે જે લક્ષ્મણજીના મોટા ભાઈ છે, રઘુકુળમાં ઉત્તમ છે, સીતાના પતિ છે, સુંદર છે, કાકુસ્થ કુળમાં ઉત્પન્ન થયા છે, કરુણાના સમુદ્ર છે, ગુણના ભંડાર રૂપ છે, બ્રાહ્મણો જેને પ્રિય છે, ધર્મ કરનારા છે, રાજાઓના અધિપતિ છે, સત્ય પ્રતિજ્ઞા વાળા છે, દશરથના પુત્ર છે, શ્યામ સ્વરૂપ છે, શાંત મૂર્તિ વાળા છે, લોકોને આનંદ આપનાર છે, રઘુકુળને શોભાવનાર છે અને રાવણના જે શત્રુ છે તેવા રઘુકુળમાં જન્મેલા શ્રી રામને હું નમસ્કાર કરું છું. હે રઘુનંદન શ્રી રામ રામ રામ, હે ભરતના મોટા ભાઈ શ્રી રામ 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 રામ, હે રણ સંગ્રામમાં કઠિન જણાતા શ્રી રામ 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 રામ, હે લક્ષ્મીને રમાડનારા શ્રી રામ 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 રામ, અમે તમારા શરણે છીએ, અમને શરણ આપો. હું શ્રી રામના ચરણને મન વડે સંભાળું છું, શ્રી રામના ચરણને વચનથી ગાઉં છું, શ્રી રામના ચરણને મસ્તકથી નમું છું અને શ્રી રામના ચરણ કમળને શરણે જાઉં છું. મારા માતા અને મારા પિતા શ્રી રામચંદ્ર છે, મારા સ્વામી શ્રી રામચંદ્ર છે, મારા મિત્ર શ્રી રામચંદ્ર છે અને મારું સર્વસ્વ શ્રી રામચંદ્ર છે. બીજા કોઈને હું માતા પિતા સ્વામી મિત્ર અને સર્વસ્વ તરીકે જાણતો નથી કે રામચંદ્ર સિવાય બીજા કોઈને ઓળખતો પણ નથી. જેમની જમણી બાજુ લક્ષ્મણ છે, ડાબી બાજુ જનકના પુત્રી સીતાજી છે અને જેમને આગળ ચાલનારા શ્રી હનુમાનજી છે તે રઘુકુળના કુમાર શ્રી રામચંદ્રને હું નમસ્કાર કરું છું. લોકોને આનંદ આપનારા, રણ સંગ્રામમાં ધીરજ રાખનારા, કમળ સરખા નેત્રવાળા, રઘુવંશના નાથ, દયાની મૂર્તિરૂપ અને કરુણાથી ભરેલા શ્રી રામચંદ્રને શરણે જાઉં છું. મનના જેવી ગતિવાળા, વાયુના જેવા વેગવાળા, ઇન્દ્રિયોને જીતનારા, બુદ્ધિમાન પુરુષોમાં વખાણવા યોગ્ય, વાયુના પુત્ર અને વાનરોના મુખી એવા શ્રી રામચંદ્રના દૂતને હું શરણે જાઉં છું.
કવિતા રૂપી ડાળી પર બેસીને મીઠાશ ઉપજે તે શ્રી રામ 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 એવા મધુર સ્વરથી ઉચ્ચાર કરતા વાલ્મીકી રૂપી કોકિલને હું શરણે જાઉં છું. આપત્તિઓનો નાશ કરનારા, સર્વ સંપત્તિઓને આપનારા અને સર્વ લોકને આનંદ આપનારા એવા શ્રી રામને હું વારંવાર નમસ્કાર કરું છું. રામ નામનો ઉચ્ચાર કરવો તે સંસારના બીજને ભૂંજી શેકી નાખનારો છે. જન્મ મરણનો નાશ કરનારો, સુખ રૂપ સંપત્તિઓને શુદ્ધ કરનારો અને યમના દૂતોને તરછોડી નાખનારો છે. રાજાઓમાં મણિસરખા શ્રી રામચંદ્રજી નિરંતર જઈને પામે છે. લક્ષ્મીજીના પતિ શ્રી રામને હું ભજું છું. જે શ્રી રામે રાક્ષસોની સેનાને હણી નાખી તે શ્રી રામને હું નમસ્કાર કરું છું. શ્રી રામ સિવાય બીજું કોઈ શરણે જવા યોગ્ય નથી. હું તે શ્રી રામનો દાસ છું. શ્રી રામમાં મારા ચિત્તનો લય થાવો. હે શ્રી રામ મારો ઉદ્ધાર કરો. વારંવાર શ્રી રામનું નામ જપતો હું મનોહર રામમાં જ રમું છું. હે પાર્વતી, એક રામ નામ એ બીજા 1000 નામ બરોબર છે. ઇતિ શ્રી બુદ્ધ કૌશિક મુનિએ રચિત રામ રક્ષા સ્તોત્ર સંપૂર્ણ. બોલો શિયાવર રામચંદ્ર ભગવાનની જય. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ.